Student, how are you? Fine. બધાની તબિયત સારી. આપણે ગયા લેક્ચરમાં દ્રવ્યની ઘન અવસ્થા ધોરણ 11 ચેપ્ટર પ્રવાહી અને વાયુ નીટ અને જેડબલ્યુ માટે શરૂ કરેલું. એના થોડાક કેટલાક કન્સેપ્ટ અને સૂત્ર જોયા. આજે થોડાક સૂત્ર બાકી છે અને કન્સેપ્ટ ક્લિયર કરશું. પહેલું, સામાન્ય તાપમાને અને દબાણ વાયુએ રોકેલું કદ એટલે કે વાયુના અણુઓ વચ્ચેની ખાલી જગ્યા જેટલું હોય છે. એટલે આપણે 1 મોલ વાયુ પાત્રમાં ભરી દીધું તો એક્ચ્યુઅલ વાયુ અહીંયા આગળ કેટલું, તો કે વાયુએ રોકેલું કદ એ વાયુના અણુની વચ્ચેની ખાલી જગ્યાને કારણે છે. એટલે કે વાયુના અણુ વચ્ચેનું અંતર વધારે છે. એટલે સામાન્ય તાપમાને દબાણે વાયુ રોકેલું કદ એ વાયુના અણુ વચ્ચેની ખાલી જગ્યાઓને કારણે તે વધારે છે. હવે વાયુના અણુઓની સરેરાશ ગતિ ઉર્જા, વાયુ પાત્રમાં વાયુ ભરેલો હોય તો બધાની ગતિ ઉર્જા એક સરખી હોતી નથી. એટલે આપણે સરેરાશ લઈએ છીએ. સરેરાશ ગતિ ઉર્જા તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. વાયુના અણુઓની સરેરાશ ગતિ ઉર્જા એ તેના નિરપેક્ષ તાપમાન એટલે કેલ્વિન તાપમાનના સમપ્રમાણમાં હોય. એટલે વાયુ પાત્રમાં ભરેલા વાયુનું આપણે ટેમ્પરેચર વધારશું તો આ બધાની ગતિ ઉર્જામાં વધારો થશે. તો એવરેજ ગતિ ઉર્જા પણ વધશે. હવે તાપમાન વધવા સાથે મહત્તમ સંભાવ્ય ઝડપ વધે પણ તેનો જે અંશ છે તે ઝડપનો એમાં ઘટાડો થાય છે. આ એક શીખવા જેવું છે. અણુઓનો અંશ વિરુદ્ધ તાપમાનનો આલેખ લેવો. અણુનો અંશ વિરુદ્ધ આપણે તાપમાનનો આલેખ લઈએ તો અહીંયા T1 તાપમાન એટલે તાપમાન આની મહત્તમ સંભાવ્ય ઝડપ છે. અંશ મોટો હશે. તાપમાન વધારીશ એટલે આલેખ પહોળો થાય છે. એટલે તાપમાન વધ્યું એટલે એની જે મહત્તમ સંભાવ્ય ઝડપ છે એમાંય વધારો થયો. એનો અંશ છે એ ઘટી ગયો. એટલે આટલી ગતિ ઉર્જાવાળા અણુ છે, આટલી ઝડપવાળા મહત્તમ સંભાવ્ય ઝડપ, આ ટોચવાળો ભાગ એ અંશ વધારે છે. પણ અહીંયા આગળ મહત્તમ સંભાવ્ય ઝડપ વધી T1 કરતા T2 મોટું છે પણ તમે જો અંશ ઘટી ગયો. યાદ રાખજો. એટલે ગતિ ઉર્જા કાઇનેટિક એનર્જી, અથડામણ પામતા અણુનું તાપમાન વધે વાયુ પાત્રમાં ભરેલા એટલે એનું તાપમાન વધવાથી એની ગતિ ઉર્જા વધી, મહત્તમ સંભાવ્ય ઝડપ વધી પણ એ મહત્તમ ઝડપવાળા અણુનો અંશમાં ઘટાડો થશે. હવે વાયુનું ગતિ ઉર્જા સમીકરણ વાયુ માટે. વાયુનું આપણે કન્સેપ્ટ ક્લિયર કરીએ તો ત્યારે વાયુનું ગતિ ઉર્જા સમીકરણ કાઇનેટિક એનર્જી ગતિકીય સમીકરણ PV બરાબર 1/3 PV 1/3
mnu સ્ક્વેર હોય છે, mnu સ્ક્વેર. હવે P એટલે દબાણ છે, V એટલે કદ છે, m એ વાયુના કણનું દળ છે, n એટલે કે અણુની સંખ્યા છે, અને u એટલે કે એની કઈ છે સરેરાશ ગતિ ઉર્જા છે, યાને કે VRMS છે, રૂટ મીન સ્ક્વેર સ્પીડ, સરેરાશ વર્ગિત ઝડપ છે, સરેરાશ વર્ગિત વર્ગમૂળ ઝડપ છે. હવે આપણે મહત્તમ સંભાવ્ય ઝડપનું સૂત્ર લઈએ. આ વાયુનું ગતિ ઉર્જા સમીકરણ હતું, આપણે દાખલાનો ઉપયોગ કરીને આપણે જોશું. હવે આપણે 1 by 1 લઈએ. ઝડપ ત્રણ પ્રકારની હોય છે. એક મહત્તમ સંભાવ્ય ઝડપ, મેક્સિમમ પ્રોબેબલ સ્પીડ, આલ્ફા બરાબર √2RT/m થશે. R વાયુ અચળાંક છે, T નિરપેક્ષ તાપમાન છે, ને m છે એનો અણુભાર છે. હવે આપણે એની સરેરાશ ઝડપ લઈએ, એવરેજ EV, તો √RT/m થશે. પાઈ m એટલે અણુભાર, 8RT/m. અને ત્રીજી એક ઝડપ છે, બોલો કઈ હશે? વાયુ પાત્રના જે વાયુના અણુઓને ત્રણ પ્રકારની ઝડપ હોય, એક સરેરાશ ઝડપ, મહત્તમ સંભાવ્ય ઝડપ અને સરેરાશ વર્ગિત ઝડપ, યાની કે VRMS હોય છે. તો VRMS કેટલું? 3PV/m. હવે આપણે PV બરાબર nRT ખબર છે, એના ઉપરથી આપણે એને ફેરવીએ તો PV બરાબર nRT લઈ શકાય. n બરાબર 1 હોય તો એ PV ની બદલે RT/m થશે. 3RT/m થઈ ગયું. હવે આપણે એને ઘનતામાં લેવું હોય તો અહીંયા આગળ આવશે D, ઘનતા. અહીંયા આપણે RT બરાબર PV લઈએ, આના ઉપર m ના IPM ને રાખીએ, આ V નીચે લઈ જાય તો દળના છેદમાં કદ એટલે ઘનતા, એટલે 3P/D થશે. આવા સંબંધો અને એના ઉપયોગ આપણે કરશું. પછી આપણે સંબંધ લઈએ તો જે મેક્સિમમ પ્રોબેબલ સ્પીડ, હવે ત્રણેયની સરખામણી કરશું. મહત્તમ સંભાવ્ય ઝડપ, મહત્તમ સંભાવ્ય ઝડપ કેટલી? મેક્સિમમ પ્રોબેબલ સ્પીડ આલ્ફા. પછી એવરેજ, સરેરાશ વેગ, અને URMS, રૂટ મીન સ્ક્વેર સ્પીડ. તો અહીં 1 ત્રણેય સમીકરણો પર 1/1.128/1.224 થાય છે. એટલે કહેવાનો મતલબ મહત્તમ સંભાવ્ય ઝડપ કરતા સરેરાશ ઝડપ વધારે, સરેરાશ ઝડપ કરતા VRMS ઝડપ વધારે હોય છે. હવે VRMS બરાબર શું થશે? રૂટ મીન સ્ક્વેર સ્પીડ. તેના ઉપરથી અહીંયા આપણે એવરેજ લઈએ અને અહીંયા આપણે મહત્તમ પ્રોબેબલ વેલોસિટી લઈએ. તો એ સંબંધ કંઈક આવો થશે, 1 આ ચડતા ક્રમમાં લીધું, હવે ઉતરતા ક્રમમાં લો તો 1/921 0.816 થશે.
બરાબર. હવે આની સાબિતીની જરૂર નથી, કારણ કે આ તો ફિક્સ જ છે. આની સાબિતી યાદ રાખવાની જરૂર નથી ક્યાંથી આવી. આપણે જે સૂત્ર જોયું એના ભાગાકાર કરીને આપણે સાબિતીને અને કદાચ કરો તો આ મૂલ્ય તો ફિક્સ છે, બદલાવાનું જ નથી. હવે વાયુની ગતિ ઊર્જા કેટલી હોય છે એની વાત કરીએ. તો વાયુની ગતિ ઊર્જા કાઇનેટિક એનર્જી કાયદેસર રીતે જોઈએ તો 3/4 RT જેટલી હોય છે, જ્યાં K છે એ બોલ્ટ્ઝમેન અચળાંક છે. વાયુની ગતિ ઊર્જા કાઇનેટિક એનર્જી 3/2 RT KT, જ્યાં K છે બોલ્ટ્ઝમેન અચળાંક છે. હવે આપણે એક પોઈન્ટ છે દ્રવણીય અવયવ. આપણે બધા જ પોઈન્ટ લઈ લેશું જે નીટ માટે ઉપયોગી છે તે. તો તમને યાદ હોય તો PV બરાબર nRT. આને આપણે આદર્શ વાયુ સમીકરણ કહીએ છીએ, બરાબર. તો જ્યારે આપણો વાયુ આદર્શ હોય તો P અને V નો ગુણાકાર nRT જેટલો થાય. એટલે P ના છેદમાં nRT લઈએ એટલે આપણને Z 1 થશે. આ PV ના છેદમાં nRT નો ભાગાકાર 1 થશે. એટલે દ્રવણીય અવયવ કહેવાય. કમ્પ્રેસિબલ ફેક્ટર દ્રવણીય અવયવ Z કહે છે. હવે જ્યારે આપણો વાયુ આદર્શ હોય એટલે વાયુની વર્તણૂક આદર્શ હોય તો આવા આદર્શ વાયુ માટે Z ની કિંમત 1 થશે. આદર્શ વાયુ માટે Z 1 થશે. અને આપણે આલેખ દોરીએ PV વિરુદ્ધ P નો. તો કાલે મેં શીખવાડ્યું હતું દબાણ વધતું જાય તો કદ ઘટતું જાય ને પાછું. એટલે P અને V નો ગુણાકાર અચળ રહેશે. એટલે જો આપણો વાયુ આદર્શ હોય તો Z બરાબર 1 થશે. આદર્શ નહીં હોય તો Z બરાબર 1 થતું નથી. તો હવે આપણે વાત એ કરીશું કે ખરેખર દુનિયામાં બધા જ વાયુ આદર્શ છે નહીં. એક પણ વાયુ આદર્શ નથી. બધા જ વાયુ વાસ્તવિક છે. તો જે વાયુ માટે Z 1 કરતા નાનું હોય તેને ઋણ વિચલન કહે છે. ઋણ વિચલન એટલે કે જે દબાણ P અને V નો ગુણાકાર મળવો જોઈએ એના કરતા ઓછો મળશે. દબાણ વધારે તો કદ ઘટવું જોઈએ એના કરતા વધારે ઘટી જાય એને ઋણ વિચલન કહેવાય. એટલે દબાણ વધારવાથી કદ ઘટે છે પણ એ ઘટવું જોઈએ એના કરતા વધારે ઘટે છે. એટલે તો P અને V નો ગુણાકાર નાનો થઈ જાય છે. એટલે P અને V નો ગુણાકાર છે એ nRT કરતા નાનો થઈ જાય છે. આના જેટલો રહેવો જોઈએ એની બદલે. કારણ કે દબાણ વધાર્યું તો કદ ઘટવું જોઈએ એના કરતા વધારે ઘટી જાય. એટલે આ બેનો ગુણાકાર આના કરતા ઘટી જાય. એટલે Z છે 1 કરતા નાનો થઈ જાય તો એને ઋણ વિચલન કહેવાય. તો મતલબ આવો વાયુ વધુ દ્રવણીય હોય છે. એટલે આ આદર્શ વાયુ છે. એટલે આદર્શ વાયુ કરતા તે વધુ દ્રવણીય છે. ધારો કે દબાણ 1 વાતાવરણ હતું ત્યારે દબાણ કદ ધારો કે 10 લીટર હતું. તેનો ગુણાકાર કેટલો આવે? 10 આવે કે નહીં? હવે દબાણ 2 વાતાવરણ કરું તો કદ મારું અડધું. દબાણ બહુ તો કદ અડધું થવું જોઈએ ને. તો અડધા કરતા વધારે ઓછું 5 ની બદલે 4 થઈ જાય તો મારો ગુણાકાર 8 થઈ ગયો ને. એટલે આદર્શ વાયુ માટે જે કદ થવું જોઈએ આદર્શ વાયુ માટે 5 લીટર થવું જોઈએ એની બદલે એ 4 લીટર થઈ ગયું.
એટલે વધુ દબનીય છે એટલે ઋણ વિચલન કહેવાય. હવે જ્યારે ઝેડની કિંમત 1 કરતાં મોટી હોય તો એ ધન વિચલન દર્શાવે છે. હાલે આવો મળશે તો P અને V નો જે ગુણાકાર મળવો જોઈએ એનાથી જેટલો થવાની બદલે વધી જાય એટલે Z છે એ 1 કરતાં મોટો થઈ જાય છે. કારણ કે અંશ વધી ગયો છેદ કરતા 1 કરતાં મોટું તો એ 1 કરતાં મોટું ક્યારે થાય તો દબાણ 1 વાતાવરણ કદ 10 લિટર. હવે આ બે વાતાવરણ કરીએ તો કદ 10 લિટર થવું 10 માંથી 5 થવું જોઈએ એની બદલે ધારો કે 6 રહેશે તો 6 દુ 12 થાય છે એટલે આ ધન વિચલન કહેવાય. એનો મતલબ કે ધન વિચલન હોય ત્યારે વાયુ આદર્શ વાયુ કરતાં ઓછો દબનીય છે. ધન વિચલન હોય ત્યારે આપણો જે વાયુ છે આદર્શ વાયુ કરતાં ઓછો દબનીય છે એવું કહી શકાય. હવે આપણે આલેખ લઈને સમજીએ. મસ્ત છે અને અમુક ફેક્ટર જે બાબતો છે હું કહું ચર્ચા કરી ખાસ ધ્યાન આપજો. નીટ અને જેડબલઈ માટે ઉપયોગી હોય છે. આપણે આલેખ દ્વારા સમજીએ કે જો PV વિરુદ્ધ P નો આલેખ વાળો ક્વેશ્ચન PV વિરુદ્ધ P નો આલેખ લઈએ તો અહીંયા દબાણ વધતું જાય તો P અને V નો ગુણાકાર એનાથી જેટલો રહેશે એટલે Z એક છે ક્યારે એ વાયુ આદર્શ હોય ત્યારે. ઓકે હાઇડ્રોજન ને હિલિયમ હોય કે હિલિયમ તો એના માટે Z હંમેશા 1 કરતાં મોટો જ રહેશે. તો એક વસ્તુ માર્ક કરી પ્રશ્ન જોવાનો આપણો આલેખ અહીંથી સ્ટાર્ટ થયો તો આ વાયુનું દબાણ જ્યારે 0 થઈ જાય એટલે એની વર્તુળક આદર્શ થઈ જાય એટલે હાઇડ્રોજન ને હિલિયમ 0 દબાણ એની વર્તુળક આદર્શ છે. જ્યારે કાર્બન મોનોક્સાઇડ લઈએ અને મિથેન વાયુ લઈએ તો એની ખાસિયત જોઈ નીચા દબાણે ઋણ વિચલન છે અને ઊંચા દબાણે ધન વિચલન છે. એટલે હાઇડ્રોજન હિલિયમ ની ખાસિયત કઈ છે દબાણ ગમે એટલું હોય બસ એ ધન વિચલન એટલે આદર્શ વાયુ કરતાં ઓછા દબનીય છે. હવે ઈ તો ખબર પડી ગઈ પણ કોઈ કારણ જાણવાનો પ્રયત્ન કર્યો કે શું કામ એને આવું છે. હાઇડ્રોજન કદમાં નાનો છે હિલિયમ પણ કદમાં નાનો છે તો હાઇડ્રોજન વચ્ચે આંતરાણવી આકર્ષણ કે હિલિયમ વચ્ચે નાનું કદ ઇલેક્ટ્રોન ઓછા આંતરાણી આકર્ષણ ઓછું તો દબનીયતા ઓછી જ હોય ને એટલે ગમે એટલું પ્રેશર આપો તો આંતરાણી આકર્ષણ જ નથી તો ને દબાવી ક્યાંથી શકાય એટલે આદર્શ વાયુ કરતાં ઓછા દબનીય હોય. જ્યારે કાર્બન મોનોક્સાઇડ અને મિથેન માટે અણુનું કદ વધી જાય આંતરાણી આકર્ષણ વધારે હોય સહેજ પણ દબાણ આપો એટલે નીચા દબાણે વધુ દબનીય છે. એમાં CO કરતાં મિથેનમાં આકર્ષણ વધારે એટલે વધારે દબનીય. પછી તમે દબાણ વધારો ત્યારે ઊંચા દબાણે તે ઓછા દબનીય હોય છે. એટલે નીચા દબાણે આદર્શ વાયુ કરતાં આ બંને કાર્બન મોનોક્સાઇડ અને મિથેન વધારે દબનીય પણ ઊંચા દબાણે ઓછા દબનીય હોય છે. પણ કોઈ ચોક્કસ દબાણની વર્તુળક ચોક્કસ તાપમાન ચોક્કસ દબાણની વર્તુળક આદર્શ હોય છે. હવે આપણે જોઈએ તાપમાન વધતા આ વાયુની આદર્શ વર્તુળકથી વિચલન ઘટતું જાય અને એવું તાપમાન આવે કે જેની વર્તુળક આદર્શ થઈ જાય તે તાપમાનને તેનું બોઇલ તાપમાન કહેવામાં આવે છે.
સામાન્ય રીતે મોટા ભાગના વાયુઓ છે એ વાસ્તવિક છે, આદર્શ નથી. તો કોઈ એવું તાપમાન આવે છે કે જ્યાં એટલે એક વાયુ પાત્રમાં વાયુ ભરેલો છે, એનું દબાણ P છે, એક એવું ટેમ્પરેચર પહોંચી જઈએ કે પછી હું દબાણ કદાચ ગમે એટલું આપીશ તો એ વાયુ વાયુ રહેશે અને એની વર્તણૂક PV બરાબર nRT આદર્શ વાયુ સમીકરણનું પાલન કરશે. તેની વર્તણૂક આદર્શ કહેવાય છે. ત્યારે સૂત્ર પરથી મળતા મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્ય સમાન મળે તે તાપમાનને તેનું બોઇલ તાપમાન કહેવામાં આવે છે. એટલે જે તાપમાને વાયુની વર્તણૂક આદર્શ બની જાય તે તાપમાનને બોઇલ તાપમાન કહે છે, યાની કે બોઇલ ટેમ્પરેચર. અને એનો સંબંધ છે વાન ડેર વાલ્સ અચળાંક સાથે લઈએ તો TB બરાબર A/RB છે. TB એટલે બોઇલ ટેમ્પરેચર, A અને B વાન ડેર વાલ્સ અચળાંક છે, બધી અમે ચર્ચા કરશું. R છે વાયુ અચળાંક છે. વાયુઓ ઊંચા તાપમાન અને નીચા દબાણે આદર્શ વર્તણૂક ધરાવે, કારણ કે તાપમાન વધારે હોય એટલે કણની ગતિ ઉર્જા વધી જાય, તો વધુ ગતિ ઉર્જાવાળા અણુઓ નજીક આવવાનું માંડી વાળે, અને દબાણ ઓછું છે એટલે અણુ નજીક ના આવે. એટલે ઊંચા તાપમાને અને નીચા દબાણે તેની વર્તણૂક આદર્શ હોય છે. હવે આદર્શ વાયુ સમીકરણ છે PV બરાબર nRT, યાદ રાખજો. પણ વાસ્તવિક વાયુ સમીકરણ છે, આ તો આદર્શ વાયુ સમીકરણ છે, પણ એક્ઝેક્ટ વાસ્તવિક વાયુ સમીકરણ કયું છે આ યાદ રાખજો. આ આદર્શ વાયુ સમીકરણ આપણે વાસ્તવિક વાયુ સમીકરણ જેને વાન ડેર વાલ્સ સમીકરણ પણ કહેવામાં આવે છે. તો P પ્લસ A/N² કૌંસમાં V માઇનસ NV બરાબર nRT થાય. હા, An²/V², સોરી, An²/V² લખવામાં ભૂલ થઈ, માફ કરી દેજો. P plus An²/V² into V minus N minus B equal to nRT થશે. હવે 1 મોલ વાયુ હોય, N બરાબર 1 મોલ, તો હવે આમાંથી આ સૂત્ર હું કામ લીધું પહેલા ખબર હોવી જોઈએ ને, કારણ કે બધા જ વાયુ આદર્શ નથી. એટલે વાસ્તવિક વાયુના એ મૂકીએ તો એના મૂલ્ય પ્રાયોગિક અને સૈદ્ધાંતિક જુદા આવે છે. એટલે આપણે વાસ્તવિક વાયુ સમીકરણ તેમાં દબાણમાં જે બરાબર ખામી હતી એટલે દબાણનો સુધારો છે. એટલે એક્ચ્યુઅલી અણુગતિવાદના સિદ્ધાંતની ખામીનો સુધારો છે. એમાં એવું ધારેલું છે વાયુના અણુગતિવાદમાં વાયુના અણુ વચ્ચે બિલકુલ આકર્ષણ હોતું નથી, પણ ખરેખર હોય જ. અણુ દિવાલ ઉપર અથડાય ત્યારે અંદરનો અણુ પોતાની તરફ ખેંચે છે. એટલે વાસ્તવિક દબાણ P નહીં, P પ્લસ An²/V² એ દબાણનો સુધારો છે. પછી વાયુને જે પાત્રમાં ભરેલો હોય તો એ પાત્રનું કદ, એટલે આપણે વાયુનું કદ લઈ લઈએ છીએ, ખોટું. કાંઈ વાયુના અણુએ રોકેલી જગ્યા છે એ બાદ કરવી પડે. તેના કદમાંથી આ B એટલે અણુનું માપદંડ છે અને N એટલે એની સંખ્યા, તો એટલો ભાગ એમાંથી બાદ થશે. એટલે P plus An²/V², V minus NB બરાબર nRT થાય.
n બરાબર 1 લઈ લ્યો તો p પ્લસ a upon b સ્ક્વેર અહીં b માઇનસ b બરાબર rt થશે બરાબર આ 1 મોલ માટે વાસ્તવિક વાયુ સમીકરણ થયું હવે વાંડવાલ્સ અચળાંક a ઈ શું છે અણુ વચ્ચેના આકર્ષણનું માપદંડ છે અહીં a અને b વાંડવાલ્સ અચળાંક છે અહીં a એ અણુ વચ્ચેના આંતર આણ્વીય આકર્ષણનું માપદંડ છે એટલે અણુ વચ્ચે આકર્ષણ જેટલું વધારે એટલો એ મોટો હશે એટલે એનું મૂલ્ય મોટું તેમ વાંડવાલ્સ આકર્ષણ વધુ અને ઊંધું એનું મૂલ્ય નાનું તો અણુ વચ્ચેનું વાંડવાલ્સ આકર્ષણ ઓછું છે હવે b એ કદનું પરિમાપ છે કદનું માપદંડ છે તેનું મૂલ્ય વાયુના અણુના કદ કરતા 4 ગણું હોય છે યસ અને b નું મૂલ્ય એ વાયુના અણુના કદ કરતા 4 ગણું લેવાય છે એ આપણે જોઈએ તે કેટલું હશે 4 ટાઈમ્સ 4 ગણું હોય છે અને તેને વધારાનું કદ કે સહકદ તેને વધારાનું કદ કે સહકદ કહેવામાં આવે છે કોવોલ્યુમ સહકદ એટલે b બરાબર 4 4 વખત કેનું કદ કીધું આપણે વાયુ રોકેલા 1 મોલ અણુનું કદ 4 ગણું વાયુએ રોકેલા 1 મોલ અણુનું કદ જેટલું થાય 4 ગુણ્યા વાયુ રોકેલા 1 મોલ અણુનું કદ જેટલું થશે તો 4 ગુણ્યા 4/3 પાયર ઘન એને ગુણ્યા એવોગેડ્રો તો આવે ને એ આપણે અણુને ગોળ દડો લઈ લે તો ગોળ દડો છે એ અણુ તો એનું કદ કેટલું 4/3 પાયર ઘન 1 મોલ માટે એવોગેડ્રો ગોળે ગુણવાનું અને એને ગુણ્યા 4 ગણો એટલે b આવશે તો 4 ગુણ્યા 4/3 એને ગુણ્યા પાઈ ની કિંમત ખબર છે 3.14 r એટલે રેડિયસ ત્રિજ્યા છે તો અને n એવોગેડ્રો છે 6.022 × 1023 તો એના ઉપરથી છન્નું ગુણ્યા 1023 લેશન 96 ગુણ્યા 1023 આની કિંમત મૂકી બરાબર યાદ રાખજો 96 ગુણ્યા 1023 એને ગુણ્યા આ r ઘન એ તો અણુ ઉપર આધાર રાખીને ત્રિજ્યા તો ખાલી આટલો ગુણાકાર કહું છું અને ગુણ્યા 10⁻8 અહીંયા ત્રિજ્યા ફરજિયાત r છે એંગસ્ટ્રોમ માં લીધેલું હોવું જોઈએ તો આપણને b મોલ બરાબર માં મળે છે મિલીલીટર પ્રતિ મોલ માં યસ અહીંયા એકમ આવશે મિલીલીટર પ્રતિ મોલ માં મળશે હવે આપણે a અને b ના એકમ નીટ અને ZW માં પૂછાઈ ગયા એકવાર જોઈ લે અચળાંક a અને અચળાંક b ના એકમની ચર્ચા કરીએ
A અને B નો એકમ, આ B નું મૂલ્ય છે એટલે B ગોતવું હોય તો ખબર પડી ને, અણુનું જે ત્રિજ્યા હોય એનો ઘન વળાંક ગુણી નાખો એટલે આપણને van der Waals અચળાંક B મળશે. હવે આપણે વાત કરતા હતા A અને B ની કિંમત એકમ સોરી P plus an square upon v square છે અને v minus nb બરાબર nrt van der Waals વાયુ સમીકરણ છે. અહીં આ એક પ્રકારનું દબાણ જ છે ને, એટલે P બરાબર n square upon v square છે તો એક વધારાનું દબાણ જ, તો અહીંયા E બરાબર pv square upon n square થશે. દબાણ વાતાવરણમાં લઈ લે, કદ લીટરમાં એટલે વાતાવરણ ઇન્ટુ લીટર સ્ક્વેર છેદમાં મોલની 2 ઘાત એટલે વાતાવરણ ઇન્ટુ લીટર સ્ક્વેર ઇન્ટુ મોલ રેઝ ટુ -2. આ અચળાંક A નો એકમ થયો. હવે આપણે B, તો એ છે તો કદ જ એટલે nb બરાબર v લઈ લે તો b બરાબર v upon n થાય, કદ લીટરમાં, જથ્થો મોલમાં એટલે b નો એકમ થશે લીટર પ્રતિ મોલ. હવે વાયુનું પ્રવાહીકરણ ક્યારે કરી શકાય? આપણને ખબર છે, દબાણ વધારવાથી અને તાપમાન ઘટાડવાથી. વાયુનું દબાણ વધારીને કે તાપમાન ઘટાડીને અથવા બંને પરિબળોને આધારે વાયુનું પ્રવાહીકરણ કરી શકાય છે. એ ફાઇનલ, એક પાત્રમાં તમે વાયુ લીધો, ઉપર પિસ્ટન રાખેલું છે, તમે પ્રેશર આપતા જાઓ એટલે વાયુના અણુ નજીક આવતા જાય. પછી તાપમાન પણ ઘટાડવું પડે, કારણ કે ગતિ ઉર્જા વધારે હોય તો અણુ દૂર દૂર રહેશે, પ્રવાહીકરણ નહીં થાય. એટલે તાપમાન ઘટાડવાથી અને દબાણ વધારવાથી વાયુનું પ્રવાહીકરણ થાય છે. હવે તાપમાન વધારતા પ્રવાહી ન થાય, દબાણ કરતા તાપમાન વાળું પરિબળ વધારે અસરકારક છે. યાદ રાખજો, અહીં દબાણ કરતા તાપમાન વાળું પરિબળ વધુ અસરકારક છે. કારણ જો તમે શીખડાવો, તાપમાન મેં ધારો કે ખૂબ જ વધારે રાખી દીધું, 373 કેલ્વિન કે 400 રાખ્યું. હવે દબાણ ગમે એટલું વધારું કાંઈ ફાયદો નહીં થાય, કારણ કે આમાં નજીક આવે પણ ગતિ ઉર્જા તો એટલી ને એટલી જ છે. હવે તાપમાન ઘટાડીશ ત્યારે ગતિ ઉર્જા ઘટશે ને ત્યારે એની વચ્ચે આંતરાણી આકર્ષણ વધે, એટલે દબાણ વાળા પરિબળ કરતા તાપમાન વાળું પરિબળ વધારે અસરકારક હોય છે. કારણ કે તાપમાન વધી જાય તો પ્રવાહીકરણ ક્યારેય ના થાય. હવે આપણે એક એવું તાપમાન લઈએ કે જે તાપમાનથી TC એટલે ક્રાંતિક તાપમાન કહેશું, ક્રિટિકલ ટેમ્પરેચર. એટલે વાયુનું એક એવું તાપમાન પહોંચી જઈએ જેનાથી ઉપર ગમે એટલું દબાણ આપીશ તો પ્રવાહીકરણ ન થાય. થોમસ એન્ડ્રુસનો પ્રયોગ હતો વાયુના પ્રવાહીકરણ માટેનો. યાદ હોય તો કાર્બન ડાયોક્સાઇડ નીચા તાપમાને પ્રવાહીકરણ થાય છે, આનાથી ઊંચા તાપમાને એટલે કાર્બન ડાયોક્સાઇડ માટે 31.1 અંશ એનું ક્રાંતિક તાપમાન છે.
કે આ તાપમાનથી ઉપરના ગમે તાપમાને દબાણ ગમે એટલું વધારીશ તોય પ્રવાહીકરણ નહીં થાય. યાદ આવે છે? 31.1 થી નીચે કોઈ પણ તાપમાને દબાણ વધારવાથી પ્રવાહીકરણ થશે. હવે ક્રાંતિક તાપમાનનું સૂત્ર છે 8A/27 RB. તો ખાસ ધ્યાન રાખજો, TC બરાબર 8A/27 RB છે. એ અને બી વાંડરવાલ્સ અચળાંક છે, R વાયુ અચળાંક છે. ક્રાંતિક તાપમાન એ વાયુનું આંતર આણ્વીય આકર્ષણનું માપદંડ છે. ક્રાંતિક તાપમાન એ વાયુના આંતર આણ્વીય આકર્ષણનો માપદંડ છે. હવે જેટલું નિર્બળ આકર્ષણ એટલી વધુ મુશ્કેલીથી પ્રવાહીકરણ થાય. ક્રાંતિક તાપમાન એ વાયુનું આંતરાણ્વીય આકર્ષણનું માપદંડ છે. અને જેટલું નિર્બળ આકર્ષણ એટલે વધુ પ્રવાહીકરણ મુશ્કેલીથી થાય. એટલે ક્રાંતિક તાપમાન વધારે હોય ને એટલે આંતરાણ્વીય આકર્ષણ ઓછું હશે, અને ક્રાંતિક તાપમાન નીચું હોય તો આંતરાણ્વીય આકર્ષણ વધારે હશે એમ. અને જેટલું નિર્બળ આકર્ષણ એટલું વધુ મુશ્કેલીથી, એટલે નીચું ક્રાંતિક તાપમાન હોય તો પ્રવાહીકરણ કરવામાં મુશ્કેલી પડે, એટલે એ પણ નીચો હોય છે. એટલે ક્રાંતિક તાપમાન એના સમપ્રમાણ, એટલે આંતરાણ્વીય આકર્ષણ વધારે તો ક્રાંતિક તાપમાન વધારે, આંતરાણ્વીય આકર્ષણ ઓછું તો ક્રાંતિક તાપમાન ઓછું. એટલે ક્રાંતિક તાપમાન ઓછું હોય તો એને પ્રવાહીકરણ પામવામાં મુશ્કેલી પડે, કારણ કે એ નીચો હોય. આના ઉપરથી એ છે આંતરાણ્વીય આકર્ષણનું માપદંડ, એ નીચો, ક્રાંતિક તાપમાન નીચું. અને ક્રાંતિક તાપમાન જેનું નીચું હોય એનું પ્રવાહીકરણ કરવામાં મુશ્કેલી પડે. એટલે જેનું આ સૂત્ર ઉપરથી હમણાં સમજાવ, ક્રાંતિક તાપમાન નીચું તેનું પ્રવાહીકરણ કરવામાં મુશ્કેલી પડે છે. આ સૂત્ર ઉપરથી ક્રાંતિક તાપમાન ઓછું એ ઓછો એટલે અણુ વચ્ચેનું આકર્ષણ ઓછું. હવે એક વાયુનું ક્રાંતિક તાપમાન ધારો કે 200 છે અને એકનું 400 છે, વિચારો. તો પ્રયોગ છે જનરલી ઊંચા તાપમાને થતા હોય તો આ 400 થી નીચે ગમે તાપમાને પ્રવાહીકરણ થશે. જ્યારે 200 થી નીચે જ પ્રવાહીકરણ થશે તો વાયુ એનું પ્રવાહીકરણ સરળ છે, કારણ કે આનું ક્રાંતિક તાપમાન ઊંચું છે, આનું ક્રાંતિક તાપમાન નીચું છે. બહુ પ્રેક્ટિકલી સમજાયું. ઓલું સૈદ્ધાંતિક હતું, આ પ્રાયોગિક છે. જોલ-થોમ્પસન અસર. વાસ્તવિક વાયુ જ્યારે સમોષ્મી રીતે એક સૂક્ષ્મ છિદ્રમાંથી બહાર આવે, જોલ-થોમ્પસન અસર શું છે એ સમજવા જેવું છે. જોલ-થોમ્પસન અસર જ્યારે વાસ્તવિક વાયુ કોઈ છિદ્ર દ્વારા ઊંચા દબાણથી નીચા દબાણે પ્રસરણ પામે ત્યારે ઉષ્મા ગુમાવે છે અને ઠંડક ઉત્પન્ન કરે છે. તેને જોલ-થોમ્પસન અસર કહેવામાં આવે છે. જોલ-થોમ્પસન અસર.
એટલે ટ્યુબમાં આપણે પંચર પાડીએ, અંદરનું દબાણ વધારે છે, બહારનું દબાણ ઓછું છે. અહીં જેવું પંચર પાડ્યું એટલે વાયુ બહાર આવશે. તો તમે જ્યારે ક્યારેક આંગળી રાખજો ને ઠંડક પ્રસરી જાય છે, ઉષ્મા મુક્તા ઠંડુ પાડે. પણ હાઇડ્રોજન અને હિલિયમના કિસ્સામાં ઊંધું છે. જો હાઇડ્રોજન કે હિલિયમ હોય એ સમોષ્મી પ્રસરણ પામશે તો ત્યાં તાપમાન વધે છે. યાદ રાખજો, બાકીના બધા જ વાયુ માટે પ્રસરણ પામે ત્યારે તાપમાન ઘટશે, પણ હાઇડ્રોજન હિલિયમના કિસ્સામાં વધે છે. એનું કારણ મેં કીધું, કદ ખૂબ જ નાનું, આંતરાણી આકર્ષણ ખૂબ જ ઓછું. આ કારણસર આવું થાય છે. હવે ક્રાંતિક દબાણ. ક્રાંતિક દબાણ શું છે? હમણાં આપણે આલેખ જોયો, જે તાપમાનથી નીચા તાપમાને પ્રવાહીકરણ થાય, એનાથી ઉપર ના થાય, એનું ક્રાંતિક તાપમાન. હવે ક્રાંતિક તાપમાને વાયુનું જે દબાણ હોય એને એનું ક્રાંતિક દબાણ કહેવાય. અને ક્રાંતિક તાપમાન એના કદને ક્રાંતિક કદ કહેવાય. આ નીચામાં નીચું દબાણ કે જે દબાણે વાયુ પ્રવાહીમાં રૂપાંતર પામે, PC એટલે વાયુનું નીચામાં નીચું દબાણ કે જ્યાં વાયુ પ્રવાહીમાં રૂપાંતર પામે છે. PC એટલે કે ક્રાંતિક દબાણ એટલે વાયુનું નીચામાં નીચું દબાણ. આ તો વધતું જાય ને, આ એનું લોએસ્ટ પ્રેશર, અહીંયા તો એનું દબાણ વધારે હશે. આનું નીચામાં નીચું દબાણ કે જ્યાં એનું પ્રવાહીમાં રૂપાંતર થાય છે એનું ક્રાંતિક દબાણ કહેવાય. અને ક્રાંતિક દબાણનું સૂત્ર છે PC બરાબર A/27 RB². આ એકેય સૂત્રની સાબિતીની જરૂર નથી, આપણે દાખલામાં સૂત્ર જરૂર પડશે. હવે ક્રાંતિક કદ કોને કહેવાય? ક્રાંતિક તાપમાને અને ક્રાંતિક દબાણે. ક્રાંતિક તાપમાને અને ક્રાંતિક દબાણે કદને હમણાં મેં કીધું, ક્રાંતિક તાપમાને અને ક્રાંતિક દબાણે વાયુના કદને ક્રાંતિક કદ કહે છે. અને ક્રાંતિક CC લીધું, ક્રાંતિક કદ એટલે PC બરાબર 3B જેટલું હોય છે. B એટલે વાંઢવાળ સચળાંક. હવે આ બધા ઉપરથી દબનીય અવયવ, ક્રાંતિક દબનીય અવયવ, બધું ક્રાંતિક ક્રાંતિક ક્રાંતિક. તો ZC PC BC upon RTC થાય. PV બરાબર NRT ઉપર PC BC upon RTC. તો એ દબનીય અવયવની કિંમત, આ બધાની કિંમત મૂકશો ને એટલે 3/8. PC નું સૂત્ર, BC નું સૂત્ર, PC એટલે A/27B², BC એટલે 3B. અને હમણાં આપણે જોયું આ R અને TC એટલે કેટલું? TC ક્રાંતિક તાપમાન 8A/27 RB. તો 8A/27 RB. RB પહેલા અહીંથી શરૂઆત કરો, પછી A ઉડી જશે, B ઉડી જશે નહીં, છેદનો છેદ અંશમાં જશે એટલે B² ઉડી જશે, 27 ઉડશે, 3/8 વધશે. તો ક્રાંતિક તાપમાન, ક્રાંતિક દબાણ અને ક્રાંતિક કદ હોય ત્યારે
દબની અવયવ 3/8 હોય. યાદ રાખજો, મસ્ત પોઈન્ટ આજનો. હવે ક્રાંતિક અચળાંક ભાંડવલ સમીકરણના અર્થમાં લઈએ. ક્રાંતિક અચળાંકો ભાંડવલ સમીકરણના અર્થમાં લઈએ તો આપણે PC બરાબર A ના છેદમાં 27b² ભણ્યા બરાબર. TC ક્રાંતિક તાપમાન એટલે કે 8A/27 RB જોયું. અને VC ક્રાંતિક કદ એટલે 3B આવ્યું. તો હવે બોલો કિંમત PC VC બરાબર 3/8 TC એટલે PV બરાબર RT. અહીંયા ચડાંક લીધો 3/8 RTC થાય. હવે છે બોઇલ તાપમાન. યસ, બોઇલ ટેમ્પરેચર A/2B છે. A/RB છે, સોરી. આ બોઇલ તાપમાન છે કહું. આ ક્રાંતિક તાપમાન છે, આ બોઇલ તાપમાન છે. તો ક્રાંતિક તાપમાન એટલે કયું 8A/27 RB છે. તો બોઇલ તાપમાન એ ક્રાંતિક તાપમાનમાં શું ફેર? આ બોઇલ ટેમ્પરેચર અને આ ક્રાંતિક. બોઇલ ટેમ્પરેચર અને ક્રાંતિક તાપમાનની માહિતી આપણે શીખીએ એ પહેલા તમને એક વસ્તુ ચોખવટ કરી દઉં કે બોઇલ ટેમ્પરેચર શું છે. જે તાપમાનથી ઊંચા તાપમાને ક્યારે વાયુનું પ્રવાહીકરણ ન થાય એને બોઇલ તાપમાન કહેવાય. એટલે જે તાપમાનથી ઉપરના તાપમાને ક્યારેય પ્રવાહીકરણ ન થાય તો બોઇલ તાપમાન. ક્રાંતિક તાપમાન એવું છે કે જે તાપમાનથી નીચા તાપમાને વાયુનું પ્રવાહીકરણ થાય છે. ઓલું રોબર્ટ બોઇલે તારવેલું હતું, ઓલું થોમસ એન્ડ્રુસે આપેલું હતું. પણ TC ની વેલ્યુ કરતા TB, કારણ કે અહીંયા A/B કોમન, R કોમન. અહીંયા 1 છે, અહીંયા 8/27 છે. એના ઉપરથી આ બે સંબંધ એટલે ક્રાંતિક તાપમાન છે જે તે વાયુનું એના કરતા એનું બોઇલ તાપમાન વધારે હોય છે. એટલે થોમસ એન્ડ્રુસ અને બોઇલના સૂત્ર પરથી મળતા સૂત્રને આધારે હવે આપણે વ્યુત્ક્રમણ તાપમાન પહોંચ્યા. ઇન્વર્ઝન ટેમ્પરેચર. વ્યુત્ક્રમણ તાપમાન એને ઇન્વર્ઝન ટેમ્પરેચર કહેવાય. વ્યુત્ક્રમણ મતલબ ઇન્વર્ઝન. દરેક વાયુને એક એવું ચોક્કસ તાપમાન હોય છે કે જે તાપમાને સમોષ્મી વિસ્તરણ પામે તો વાયુના તાપમાનમાં વધારો કે ઘટાડો થતો નથી. પરંતુ વાયુ પાત્રમાં વાયુ ભર્યો, છિદ્ર પડ્યું, એક એવા ટેમ્પરેચરે પહોંચ્યા ઇન્વર્સ ટેમ્પરેચર કહેવાય કે વિસ્તરણ થાય ત્યારે ગરમ પણ નહીં થાય અને ઠંડુ પણ નહીં થાય. TI વ્યુત્ક્રમણ ઇન્વર્ઝન ટેમ્પરેચર કહેવાય. ઓલું બોઇલ તાપમાન, ક્રાંતિક તાપમાન, આ ઇન્વર્ઝન તાપમાન કહેવાય. અને આ
તાપમાનથી નીચા તાપમાને ઠંડક પેદા થાય, એટલે આ તાપમાને વિસ્તરણ થાય વાયુનું સમોષ્મી, તો ઉષ્મા મેળવીને એટલે ટૂંકમાં ઠંડુ ના થાય અને ગરમી ના થાય વાયુ, એનાથી નીચા તાપમાને ઠંડક પેદા થાય અને આનાથી ઉપરના તાપમાને તે ગરમ થાય. તો મોટા ભાગના વાયુ માટે ઉચ્ચ વ્યુત્ક્રમણ તાપમાન હોય છે, એટલે ઓરડાના તાપમાન કરતાં વધુ. એટલે મોટા ભાગના વાયુ માટે જે વાસ્તવિક છે TI 298 કેલ્વિન કરતાં વધારે હોય છે, પણ અપવાદ છે. હાઇડ્રોજન અને હિલિયમ માટે વ્યુત્ક્રમણ તાપમાન 298 કેલ્વિન એટલે ઓરડાના તાપમાન કરતાં નીચું હોય છે. મજા આવી હશે બધાને, નવું નવું જાણવા મળેલું હશે. હવે આપણે આવતા અહીંયા આપણે વાયુ અવસ્થા પૂરી થઈ, પ્રવાહી અવસ્થાના પોઈન્ટ કન્સેપ્ટ બાકી જે જોઈ લેશું, પછી આપણે દાખલા નેક્સ્ટ લેક્ચરથી શરૂ કરી દેશું. જય હિન્દ, બાય.